અત્યારે હું રાધનપુરની બાજુમાં ગોત્રિકા ગામે શંકરભાઈ આહિરને ત્યાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન સુંદર મજાનું છે અને એ આયોજન દરમિયાન અમે વીરભજન હનુમાનજી ગૌશાળા વારાહી એની મુલાકાત લેવા માટે આવ્યા અને ગાયોને જોઈ જે સુંદર વ્યવસ્થા જોઈ અને આ વ્યવસ્થામાં અતિ આનંદ આવ્યો. ભાઈઓએ સન્માન કર્યું અને સંદેશ એટલો જ આપું છું સમાજને કે ગૌવંશ બચવો જોઈએ અને જો ગૌવંશ નહીં બચે તો માનવ પણ નહીં બચે. એટલા માટે એક આપણી ગામડા જાગૃત થાય અને એક આપણી જવાબદારી બની જાય કે ગાયું બચે. બસ એટલો સંદેશ આપી બોલીએ દ્વારિકાધીશ. ગૌશાળા કેવી લાગી આપને? ગૌશાળામાં મને ભાઈઓએ બધાએ ફેરવું અંદર ખૂબ આનંદ આવ્યો. જે અલગ અલગ એના જે પાઠ પાડેલા છે, જે લૂલી લંગડી ગાયો, બીમાર ગાયો, દૂધણી ગાયો, આ અલગ અલગ અને જે દૂધ ન કરતી હોય એ ગાયોને પણ ખૂબ ભાઈઓ સેવા કરે છે. એટલે એ પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. ગૌ પ્રેમીઓને શું સંદેશો આપવામાં? ગૌ પ્રેમીને એટલો સંદેશો આપે ખાલી ગાયોની વાતો કરવાથી કાંઈ નહીં થાય. આપણે પોતે જાગૃત થવું પડશે અને આપણે જાગૃત જ્યાં સુધી નહીં થાય, હું જાગૃત જ્યાં સુધી નહીં થાવ ત્યાં સુધી ગૌવંશ નહીં બચે. અને ગૌવંશને બચાવવા માટે પોતે જાગૃત થાય અને ખાસ કરીને ગામડાઓ જાગૃત થાય. દાતાઓ તો ખાલી પૈસા આપી દેશે પણ એની સાથે સાથે સેવા પણ કરવી પડશે. ગૌવંશ ત્યારે બચશે અને એક સમય એવો આવશે, આપણા મોટા મોટા ઇતિહાસકારો એમ કહે છે કે એક સમય એવો આવશે કે ડૉક્ટર તમને એમ કહેશે કે 1 કલાક ગાય પાસે બેસો તો જ તમને આ રોગ મટશે, નકર આ રોગ મટશે નહીં. અને એ સમય આપણા હાથમાંથી નીકળી જશે અને ત્યારે ગાય ગોતવી અઘરી થઈ પડશે. અને ગાય ગોતવા માટે ગૌશાળામાં આવી, વરાહી જેવી ગૌશાળામાં આવવું પડશે. અને ડૉક્ટર એમ પણ કહેશે કે તમે 1 કલાક વૃક્ષ નીચે બેસો અને વૃક્ષ નીચે બેસવાથી આ રોગ મટે. ત્યારે વૃક્ષ પણ જોવા નહીં મળે. એટલા માટે ગૌવંશ અને વૃક્ષ આ બંને આપણી જવાબદારી છે. ભગવાન કૃષ્ણએ પણ આ બંનેની જવાબદારી પરિપૂર્ણ નિભાવી અને ભાગવત દ્વારા આપણને એક સંદેશ પૂરો પાડ્યો છે કે ગોવર્ધન પૂજા શું છે? પ્રકૃતિની પૂજા છે, વૃક્ષોની પૂજા છે, ગાયોની પૂજા છે. એટલા માટે આપણી જવાબદારી બને છે બસ બધા પોતપોતાની જવાબદારી સંભાળ.